અમદાવાદમાં પાણીપુરીના રસિકો સાવધાન થઈ જજો। રાણીપ બસ સ્ટોપ પાસે પાણીપુરીમાં નીકળ્યું હાડકું। કૃષ્ણા પાણીપુરીમાંથી આ હાડકું નીકળ્યું। લારી પર મળતી પાણીપુરીની ગુણવત્તા સામે સવાલ ઊભો થયો। યુવતીની પાણીપુરીમાં હાડકું નીકળતા ઠાલવ્યો રોષ। યુવતી રોષે ભરાતા લારી ધારકે માફી માંગી। યુવતીએ ઘટનાનો વિડીયો વાયરલ કરીને સવાલ ઉઠાવ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, ખૂબ જ આશ્ચર્ય થાય તેવી ઘટના છે। આપ જણાવો કે યુવતીનું શું કહેવું છે? યુવતી દ્વારા આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે એમને ક્યારે પણ નોનવેજ નથી ખાધું અને તેઓ પાણીપુરી ખાવા માટે આવ્યા હતા ત્યારે એમની સાથે આ પ્રકારની ઘટના બની છે। એનું જે પાણીપુરીનું હોય છે એમાં સૌપ્રથમ તો એમને વાળ આવ્યો હતો ત્યારે એમને જવા દીધા હતા। ત્યારબાદ તેઓ છેલ્લી પાણીપુરી જ્યારે ખાઈ રહ્યા હતા એ સમયગાળા દરમિયાન એમાંથી આ હાડકું મળ્યું હતું। સૌપ્રથમ તો એમના દ્વારા એ હાડકું નથી અને એ લાકડું હોવાનું રટણ પાણીપુરીવાળા કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ ત્યારબાદ તમામ જેટલા પણ ગ્રાહકો ત્યાં હતા ત્યારબાદ એમને જોયું હતું અને એ લાકડાને કાપવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ એ વિગતો સામે આવી કે ખરા અર્થમાં આ લાકડું નહીં પરંતુ હાડકું છે। રાણીપ બસ સ્ટેશન પાસે જ ત્યાં કોર્નર પર જ આ પાણીપુરી કૃષ્ણ ભેલ પકોડી સેન્ટર છે અને ત્યાં આ યુવતી ખાવા માટે ગઈ હતી ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે। અત્યાર સુધી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ ત્યાં સુધી મહાનગરપાલિકાનો જે આરોગ્ય વિભાગ છે તેમના સુધી આ ફરિયાદ પહોંચી નથી, પરંતુ મીડિયામાં આ તમામ વિગતો આવ્યા બાદ હવે મહાનગરપાલિકાના કર્મચારીઓ એ પાણીપુરીના જે વિક્રેતા છે એમની સામે આગામી સમયમાં દંડનીય કાર્યવાહી કરતા પણ જોવા મળશે। પરંતુ અક્ષય, અમદાવાદ કે પછી તમામ જગ્યાઓ પર પાણીપુરી ખાવાનું ખૂબ મોટા પ્રમાણ જોવા મળી રહ્યું છે। લોકો ખૂબ લાઈનો લગાવીને પાણીપુરી ખાવા જ્યારે ઉભા રહેતા હોય છે તે એવા લોકો કે જેઓ બહારની પાણીપુરી પસંદ કરી રહ્યા છે એમના માટે આ એક રીતના સાવધાન રહેવા જેવો બનાવ જરૂર કહી શકાય। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ।